મહાસમરથ સિદ્ધ નાથ પરંપરાના હિમાયતી આવી આપણી ભાતીગળ પરંપરા. એવા રામદેવજી કહે છે અવતાર એટલા માટે છે, આ મહાજ્યોત આ બ્રહ્મજ્યોતનો અંજવાળો કોઈના હૃદયમાં આવશે, એની દ્રષ્ટિ સુધી સાચે, એની દ્રષ્ટિમાં એનું નૂર આવશે, એની વાણીમાં એનું નૂર આવશે, એના વર્તનમાં એનો પ્રકાશ થશે. આવી રીતે આ પરંપરામાં જેણે જેણે ભક્ત ચરિત્રોએ ન્યાય આપ્યો છે, જીવન જીવી ગયા છે, આપણને કંઈક કહેતા ગયા છે, એવું આ 7 દિવસીય આપણી પરંપરાની આ ગાથા આપણે ગાઈ, તમે બહુ સારી રીતે સાંભળી. પણ બહુ સુખ મળે ને પછી દુઃખની તૈયારી રાખવી. બહુ સુખ મળે ને પછી દુઃખની તૈયારી તો રાખવી. એવું સુખ મળ્યું પોકરણગઢના પાદર, રણુજા ધામ, પશ્ચિમ ધરા, એ પીરાણાની કળા. રામદેવજીએ વિચાર કર્યો કે મારે 54 વર્ષની લીલા કરવાની હતી, એનો સમય આજ પૂરો થાય છે. પિતા અજમલજીના સ્વપ્નમાં ગયા રામદેવજી. રાત્રે સ્વપ્નું આવ્યું, સ્વપ્ન આવ્યું. રામદેવજી ભગવાને મહારાજા અજમલજીને સ્વપ્નું આપ્યું છે. સ્વપ્નમાં શું જોયું? સૂતા સૂતા સ્વપ્નને નિહાળે છે. દ્વારિકા નગરી એને દેખાણી, દ્વારિકાનું મંદિર દેખાણું ભગવાન કૃષ્ણનું, અને મંદિરનું જે ગર્ભદ્વાર છે એમાં રામદેવજીને જાતા જોયા અને રાડ ફાટી ગઈ. હે રામદેવ, હે રામદેવ! પથારીમાંથી બેઠા થઈ ગયા. રામદેવજી સમજી ગયા પિતાજીએ રાડ પાડી છે. પોતાના રૂમમાંથી દોડીને આવ્યા, પિતાના રૂમ તરફ આવ્યા. જોયું તો પલંગમાં બેઠા બેઠા રોડે છે, આંખોમાંથી આંસુડા વહ્યા જાય છે. રામદેવજી સમજી ગયા કે આ તો લીલા છે. પલંગ માથે બેઠા. પિતાજી શું થયું? બોલી શકતા નથી. એક નિશા અજમલની રાયા, એક નિશા અજમલની રાયા, સ્વપ્ન વિચી
દ્વારકામાં પ્રયાણ કર્યું રામદેવે. આવું સ્વપ્ન જોઈ લડવા માંડ્યા. રામદેવ કે પિતાજી શું છે? રામદેવ હું બોલી શકું એમ નથી. મારો રામદેવ અદ્રશ્ય થાય છે, આવું મને સ્વપ્ન આવ્યું વિચિત્ર. પિતાજી તમે સમજો છો, દ્વારિકાના દરિયામાં જે મેં તમને વાત કરી હતી એ વાતનો વાયદો આજે પૂરો થાય છે. પિતાજી મને રજા આપો. પિતાજી રડો નહીં. મારો તમારો નાતો કેમ છે? સંબંધ કેવો છે? પિતાજી તમે ધીર છો, તમે ગંભીર છો. પિતાજી અત્યાર સુધીની લીલા કરી એમાં મારાથી કાંઈ ક્ષતિ રહી હોય તમારા આંગણે તો મને ક્ષમા કરજો હો. માનવની લીલા કરવા આવ્યો છું. પિતાજી હું કોઈ દી મરતો નથી, તમને ખ્યાલ છે? મારે મરણ ન હોય, 12 પ્રકારના બીજનું મૃત્યુ થઈ શકે. 13મી બીજમાં હું પિતાજી બેઠો છું. 12 બીજ જેના પિંડમાં પ્રકાશ થયા છે એને જાણ્યા છે, જોયા છે. પિતાજી હું 12 બીજનો ધણી થઈને આવ્યો હતો. લોક હૃદય સુધી આ ઉપાસના ઘરે બેઠા ભગવાનની પ્રાપ્તિ કેમ થાય એ સમજાવવા આવ્યો હતો. ખરડાયેલા માર્ગને પાછો શુદ્ધ કરવા આવ્યો હતો. માતા પિતાને ન્યાય મળે, શાસ્ત્રને ન્યાય મળે, સંતોને ન્યાય મળે, આવી પરંપરા થાપવા માટે આવ્યો હતો. પિતાજી મને તમે રજા આપો. અને એવા જ્ઞાનમાં એને ગાળી દીધા. અજમલજીને કેવું પડ્યું કે તો રામદેવ કાંઈ વાંધો નહીં. પિતાજી મેં 4 વસ્તુ તમને દ્વારકાના દરિયામાં અભય અંચળો વીર ગેડીઓ જે આપી હતી એ 4 વસ્તુ મારી સમાધિમાં મુકાવજો. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા આવે તો સમાધિના પડદા ખોલશો નહીં. અને એ કેવું નહોતું કર્યું, નથી કર્યું. એ 4 વસ્તુ જ્યારે હરભુજી સમાધિ રામદેવજી લઈ ગયા પછી રામદેવજી હરભુજીની હારે જે વ્યવહાર થયો તો વચનનો એ વાત માટે મળ્યા. રણુજાના સીમાડે મળ્યા અને મારો આ લીલો ઘોડો તોફાન કરે છે, અરજી તમે દરબારગઢમાં જાઓ. આ 4 વસ્તુ મારા પાસે રહી ગઈ છે, તમે લઈ જાઓ દરબારગઢમાં. એમ કરી સમાધિમાં મેલાવી વસ્તુ એ 4 પોતાના માસીના દીકરાને આપે છે. અને જ્યાં હરજી રણુજામાં આવે ત્યાં કાળા વાવટા ફરકે, કાળા માટીના વાસણથી બેનો પાણી ભરે છે. એટલું બધું મોટું માણસ આ કેનો શોખ છે? કોણ દેવ થઈ ગયું? અરે ભાઈ તને ખબર નથી, 3 દિવસના સમાચાર આપ્યા તોય તું આવ્યો નહીં. રામદેવજી પડદે ગયા છે. અરે હોય જ નહીં, રામદેવજીને હું મળીને આવું છું. અરે પણ રામદેવજી અમે અમારા હાથે સમાધિ દીધી ને તમે આવી વાત કરો છો. પણ રામદેવજીને હું મળ્યો છું. આ 4 વસ્તુ એને આપી. જુઓ એ 4 વસ્તુ જ્યાં તુવર કુળમાં જોવામાં આવી ત્યારે સંશય થયો કે આ તો આપણે સમાધિમાં મેલી, તો સમાધિ દીધી કે નહીં? આવી સમાધિનો પૃથ્વીમાં ખાડો તૈયાર. અને રામદેવજી હાલ્યા. સગુણાબેન ખોળા પાથરે, માં મીણાદે ધ્રુસકે રડે, અજમલજી માથા પછાડે. અને હાલતા હાલતા રામદેવજી કહે છે પિતાજી સમાધિનો નિયમ એવો છે કે આમાં આંસુડું ન પડાય. સાધુ સંતો સમાધિએ જાય નવા કપડાં બદલાવે છે, આ જૂના કપડાં કાઢી નવા કપડાં પહેરે છે. પિતાજી રડવાનું ન હોય. અને મંગલ ગાતા 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 રામા સરોવરે આવ્યા. રામા સરોવરથી આગળ રામદેવજીની સમાધિ તૈયાર થઈ. અને કોઈએ ડાલીબાઈને સમાચાર આપ્યા, ડાલી રામદેવ કરશો, મારો ઠાકર છે ને મારો ભગવાન છે. તારા ભગવાન તો સમાધિએ જાય છે, તું અહીંયા વાછરું ચારે છે. અને દળવડ દોટ દીધી. ડાલીબાઈ આવ્યા, હટી જાઓ. તુવરા કુળને હટાવી અને જ્યાં સમાધિનો ખાડો હતો ત્યાં જઈને કહે છે આ સમાધિ મારી છે. તુવરા માને, ડાલીબાઈનું માને. ડાલીબાઈ કહે છે આ સમાધિ મારી છે. રામદેવજીને પૂછવું તો પૂછી આવો. હજી હવા હાથ નીચે ગાળો અને કાકસીન દોરો નીકળે તો માનજો કે આ સમાધિ મારી. અને હવા હાથ જ્યારે માટી ખોદી કાકસીન દોરો નીકળ્યા પછી તો ક્યાં જવું? રામદેવજી આગળ જઈ અને પછી ડાલી કહે છે હે ભગવાન, 7 અવતારથી તમારી હારે આવું છું, મને એકલી મૂકીને વયું જવું છે?
એમ નહીં જવાયો, હું પહેલા જઈશ, હું તમારી તૈયારી સ્વર્ગમાં કરીશ. શબરીના વખતમાં, રામના વખતમાં શબરી થઈને આવી, કૃષ્ણના વખતમાં કુબજા થઈને આવી, અને તમારા સમય અવતાર લીલામાં હું દાસી તરીકે, હું ડાલી તરીકે આવી. મારું ધ્યાન રાખવું જોઈએ ભગવાન. અને રામસાગરમાં એ દીકરી એક ભજન બોલી છે, એવો સતનો તંબુરો ડાલીના હાથમાં એવો સતનો તંબુરો ડાલીના હાથમાં રે ડાલી કરે ડાલી કરે અલખને રે એવા મારવાડની એ દિશાઓ લાગે ઊંધળી રે. મારવાડની એ દિશાઓ લાગે ધૂંધળી રે. રામદેવજીના વચન પ્રમાણે ડાલી આ સમાધિમાં બેસે છે, અને બેસવાની સાથે જ અલખનો આરાધ કરતા કરતા પ્રાણ બ્રહ્મરંધ્રમાં વયો જાય, અને સમાધિ દેવાય. એનું નામ ચેતન સમાધિ છે, જેની જય બોલવી પડે છે. પછી રાત્રિ રોકાણ કર્યું છે રામા સરોવરને કિનારે રામદેવજીએ. સારી ગતગંગાને 5 પ્રશ્નો આપ્યા છે. આ પ્રશ્નો કોઈ સેવશે, કોઈ જાણશે, કોઈ માણશે, ઈ મારો ભક્ત છે. પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને સન્યાસી નિજના ગુરુ કોણ છે? જમીન કેરી જાત કોણ? ચંદ્રભાગ જગાન કોણ? હીરે ગાજમાં વાર મેઘ વરસે, પાણી માયલા કોણ? સાર માયલી ધાર કોણ? એ ધાર માયલી ધીરજ કોણ? ધીરજમાં કોઈ માળા ફેરવે, કહો ને અજંપા કોણ છે? શિવજી કા લિંગ કોણ? એથી ભવાની કા ભંગ કોણ? હીરે ભગમાં એક જ્યોતિ જળકે, એ કહો ને દેવી આતે કોણ છે? ભણે રામો લખે નામો, એ સુનો સંતો સાર રે. બાવા બાળનાથ શરણે સિદ્ધરામ દેવ બોલ્યા, એ પૂરા પંડિતોને, એ પૂછો ને શેઠ સન્યાસી નિજના ગુરુ કોણ છે? વહેલી સવાર અને રામદેવજીએ 9 ડગલા માંડ્યા.
નવધાનો કોઈ નિવેડો લાવી શકે એવા પુરુષો પાકે. અને સમાધિમાં ઊભા, હાથમાં ભાલો હતો, એક હાથે પંજામાં દર્શન હતું લોક કલ્યાણનું. આ આંગળી ઊંચાઈવાળી છે, કોઈને ધન પ્રાપ્ત થાય, પૈસો મળે તો આ પરમાર્થની આંગળી છે, તમે કરજો અને કાં કોકને ચીંધજો. આ આંગળીનો પ્રયોગ એ કરજો. આ આંગળી પૈસાની છે, આ આંગળી પૈસા મળ્યા હોય તો શુભ કાર્યો કરજો, એના અમી છાટણા કરવાની છે. અને આ આંગળી ટચલી એકતાની આંગળી છે, એક થઈને રહેજો, એક મના થઈને રહેજો, ગતગિંદામાં ભળજો. અને અંગૂઠો એ બ્રહ્મ છે. ભગવાન ઊભા છે, આશીર્વાદ મળ્યા છે, પંજાના પ્રમાણ મળ્યા છે. અને ભુજ ભમરિયો ભાલો જેના હાથમાં સમયમાં જે મંગાવ્યો હતો આકાશ માર્ગેથી, ભુજ ભમરિયાને પહેલી વિદાય આપી છે, જેને સુદર્શન ચક્ર પણ કહી શકાય છે. આ કૃષ્ણ કળા છે. અને રામદેવજીએ કળા કરી, ગાજવીજ ગર્જના થઈ, વાતાવરણ બદલ્યું, પ્રકૃતિ બદલી. દેવો રાહ જોવે છે, આવો ઠાકર, આવો અમઘેર, આવો ઠાકર. અને એવા લોબાલના ધુમાડામાં અદૃશ્ય થઈ ગયા રામદેવ. અલખ અલખના નારા ગુંજવા માંડ્યા. ત્યાં જોઈ ત્યાં તો જમીન જેવી જમીન જોઈ. તુરા માથા પછાડે છે. ઉપદેશ આપીને ગયા. ફરી સમાધિ ખોદવાનો જ્યાં વખત આવ્યો, આ 4 વસ્તુ જોઈ અને ફરી સમાધિ ખોદી. એમાંથી શાપ નીકળ્યો, હરાપ નીકળ્યો, હરાપ. હે તુરાવ, જાઓ મારી માનતા ઉપર નભજો. તમે પેઢીએ પેઢીએ પીર થઈને નહીં આવવું હવે. નકર મેં વચન આપ્યું હતું, મેં કીધું તું બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો મારે સમાધિના પડળ ખોલશો નહીં, અને તમે ખોલી છે. એ જ ઘડીએ હરભુજીને ચમકારો થયો કે મને મળ્યા ને હું આ લાવો વિનાનો રહ્યો. જે ઠેકાણે મળ્યા હતા ત્યાં માથા પછાડવા માંડ્યા, અન્ન પાણીની આખડી લીધી અને ગેવી ગર્જના થઈ. હે હરજી, હું મળતો નથી તો તમને ખબર છે નહીં, તમે મળો તો જ મારું સમાધાન થાય. ક્યાં છો, ક્યાં છો? એટલે રામદેવજી કીધું તમે ગિરનાર આવી જાઓ. સૌરા મંડપની જગ્યામાં મારું બહેણું, મારી ગતગંગાને હું સતબોધ કરું છું. આવો હરજી, આપણે મળીએ. અને પોકરણથી પડદે પર્યાણ કર્યા પછી સગા માસિયાઈ હરભુજી, વાણીમાં લખ્યું છે, ગુરુની દુઆઈ મેં અસત નહીં બોલું, હમણાં મળ્યા મને રણુજાનો રાય. હાલતી વેળા મેં તારો પલ્લો પકડ્યો નહીં, ન જાલી ઘોડલાની વાઘ. મેં તારા ઘોડલાની લગામ જાલી લીધી હોત તો તું ક્યાં જવાનો હતો? એ હાલતા હાલતા ઘોડાના ડાબલે હાલતા હાલતા ગિરનાર આવ્યા હરજી. અને ગિરનાર આવ્યા ત્યાં સૌરા મંડપમાં બેઠા હતા. આ ગતગંગા, ગરવી ગતગંગાને રામદેવજી નિજ ને બીજ ધર્મની વાતો કરતા હતા. એમાં હરજી આવ્યા. અને આવ્યા રામદેવજી ઊભા થઈ ગયા. આ હા હા, આ મારો ભાઈ આવ્યો. બે ભાઈઓ ભેટા અને એવા ગિરનારમાં હમાઈ ગયા. એમાંથી કળાઓ નીકળી. ગેબીનાથને ભયરે ગઈ, આમ દુધરેજમાં ગઈ, આમ પાળિયાદમાં ગઈ, આમ ચલાળામાં ગઈ, આમ હતાધારમાં ગઈ, આમ ઘેડમાં બાલાગામમાં ગઈ. આવી અનેક પીરાણી કળાઓ લઈ અને રામદેવજી સર્વત્ર પથરાયા છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાણા. રામદેવજીએ કીધું છે આ ધર્મ સેવજો. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ 4 વસ્તુ ગુરુને દઈએ. નિર્દોષ થઈને રહેજો. નરનારીને રહેવું એને પરમાર્થ કહીએ. આવો પરમાર્થ આદરજો, નહીં તો ધર્મને ઓથે ધૂત કરશે, સંતોને આપશે પીડ. એ પીડ હરવા પ્રભુ પધાર્યા હતા, એ પ્રગટ રામદેવ પીર. ગુરુ બનીને ધન હરતા, પૈસા લઈ લેવા માટે ગુરુ બને. આવું થવાનું છે. આગમવાણી તો દુનિયાની છે, રામદેવજીની એની પરંપરાએ કીધેલી. ગુરુ બનીને ધન હરતા, સુખ ભોગવતા શરીર, ભૈરવ વ્રતિને સહારવા, પ્રગટા રામા પીર. આવી ભૈરવ વ્રતિ વાળો એનાથી છેટું રહેવું, કાયમ સત્યથી નજીક રહેવું. તો આવી આપણી અમરવેલની કથા અહીં વિરામ લે છે. 7 દિવસમાં ખોડિયારમાં હનુમાનજી દાદા, પ્રગટ રામદેવજી, આ પીરાણી આખું પરગણું આપણી રક્ષા કરી છે. આપણને વિઘ્ન નથી આવવા દીધા. આવા વિઘ્ન હરતા દેવોને આપણે આવાહન કર્યું હતું. એને કહી બાપા તમે અમારું કામ કરી દીધું, તમે પોતપોતાના સ્થાને વયા જાઓ. તથા વિસર્જન હોત હૈ સુનો વી
હનુમાન રામ લખન જાનકી સદા કરો કલ્યાણ સિયા વર રામચંદ્ર શરણમ. વાજા વાગ્યા વિધ વિધના ભારદ્વાજ કે દ્વાર સબ દેવતા આશ્રમ ગયે શંભુ ગયે કૈલાસ સિયાવર રામચંદ્ર શરણમ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્યતે ઇતિ શ્રી નારાયણ મુનિ નારાયણ વાદાની જય. આપે ખૂબ શાંતિ રાખી, બહુ સુંદર તમે બધાય હૃદયમાં વસ્યા છો અને એ જ કથાનું ફળ આપણને બધાને આપણા આશરે આવેલાને આપણે આશરો આપી એ કથાની ફળશ્રુતિ છે. પ્રભુનું થાય એટલું ભજન કરજો. આ કળયુગમાં બીજું તો સિદ્ધ નહીં થાય, પણ એટલું કરજો. ઇતિ શ્રી નારાયણ મુનિ વિરંચિતે ઉરાયન ગ્રંથે કલિકલુષ વિઘ્નવંશને સપ્તકાંડ સમાપ્ત. શ્રી રામદેવાય સમર્મસ્તુ. બોલો રામદેવજી ભગવાન કી. હવે બોલવામાં કઈ ક્ષતિ રહી ગઈ હોય, ભૂલ થઈ ગઈ હોય ને, આ તો જીભડી છે, એ લાકડાની થોડી છે, ચામડાની છે, એટલે એને ક્ષમા માગવા માટે, એ બધું માફ કરી દે ભગવાન, એના માટે 3 મંત્રનો પ્રયોગ કરી લઈ, પછી આપણે વિરામ તરફ જાય. હરયે નમઃ. હરયે બોલો. નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 રામ રામ રામ. એ આમ તો એક વાત કરી દો, મારે એક ભજન ગાવાનું હતું પણ એ રહી ગયું. હવે એક લીટી ગાઈ દો એટલે એ ભાઈને એમ થાય કે મને ન્યાય આપ્યો, કોઈ નારાજ ન થવો જોઈએ. એવું પંખી રે આયું રે એ રામ જાડવે રે. આવો પંખી રે આવ્યો રે રામ જાડવે રે. અનવડતા વળતા વિસામો રે લેવા. એ મારા રામના લખેલા એ લેખા નહીં રે મટે. લોખાય ન કેમ રે ધના
જાળવે આવ્યું, રામ નામનું જાળવું, અને નામ લેવા વાળું પંખી ખીરસરામાંથી ઉડ્યું, અને ત્રણ ગામને તરફેટે પંખી આવ્યું. આ બાપુ પણ પંખીને ખબર નહોતી કે આ ઋતુ હાલે છે ને એ પાનખર હાલે. એટલે ઝાડવું તો પકડાઈ ગયું, પણ પાંદડા ખરેલું. પછી કોઈ આવીને 2-3 ગામના આગેવાનો કીધું કે બાપુ લીલા પાંદડા વાળું આગળ છે, હાલો. પછી એ પંખી જ્યાં બેઠું એટલે અમે મોજ કરીને તમને કરાવી. હવને જય રામ આપે, જય સીતારામ. બાપા બાપા, જય સિયારામ, બાપા સીતારામ. ગોકુળ સરગુ ગામ ઉજ્જવળ કીધું નામ જેથી ગઢાદરા ગોળમાં ગોવિંદા એવા સતરંગ જગ્યાના માન શ્રી અમારે હરિબાપુ અહીં ભદ્ર પધાર્યા છે. અમારે સાહેબ તરફથી પૂજ્ય કલ્યાણદાસ બાપુને ફુલહારથી સન્માનિત કરે છે. અને અહીંયા અમારે બાપુ 1 મિનિટ ખોડિયાર મંદિર ટ્રસ્ટી છે બધા બાપુ, અને આપનું કલ્યાણદાસ બાપુનું સન્માન કરવાનું છે. અમારે અમરાભાઈ, હા અમારે પ્રકાશભાઈ દોલભજીભાઈ અરણિયા પૂજ્ય બાપુનું સન્માન કરે છે. અને અમારે જેપી સાહેબ પીપળી, અમારે અમરાભાઈ કાળાભાઈ વેચિયા રબારી સમાજમાંથી આવે છે, પૂજ્ય કલ્યાણદાસ બાપુનું સાદરથી સન્માનિત કરે છે. બોલ વડવાળા દેવની, પરબના પીરની, સતરંગના પીરની. અમારે ભૂપતભાઈ કેરાળિયા પૂજ્ય કલ્યાણદાસ બાપુનું આરતી સન્માનિત કરે છે. બોલ પરબના પીરની. અમારે રમેશભાઈ વાલાણી પૂજ્ય કલ્યાણદાસ બાપુને હારભેરે સન્માનિત કરે છે. બોલ સતરંગના પીરની. આ ટ્રસ્ટી દ્વારા અને એક વચ્ચે કહી દઉં કે સ્વર્ગશ્રી અમારે વિશ્રામભાઈ વીરજીભાઈ થોરિયાળી જેની હાજરી નથી, એ ટ્રસ્ટમાં હતા, તો એમની જગ્યાએ અમારે રમેશભાઈ વાલાણીને નિમણૂક કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી બધાઓ બાપ. અને અમારે કંદેવાળિયા ઠાકર દ્વારા થી પધાર્યા છે એવા અમારે આંબા ભગત, એમનું પણ અમારે સન્માન કરવાનું છે. હા ઘડી ઘડી બાપુનું ને પૂજ્ય હરિબાપુનું અને આંબા ભગતનું. વાત છે બાપા બાપા. વાહ વાહ. અમારે સોનીભાઈ ભાવિક આમ બધાનું સન્માન કરે છે. બાપા બાપા બહુ બાપુ ભાવ છે એનામાં, શ્રદ્ધા વિશ્વાસ. હે હા પરમ પૂજ્ય હરિબાપુનું સાલથી સન્માનિત કરે છે એવા સુધીશન બાપુનો ફુલારથી પણ સ્વાગત કરે છે. બોલ પરબના પીરની, સતરંગના પીરની. અમારે ઠાકર દ્વારો વાલા ભગતની જગ્યા કંદેવાળિયા ઠાકર દ્વારો એવા આંબા ભગત પધાર્યા છે, એમનું સાલથી સન્માનિત કરે છે. અમારે ખોડિયાર જગ્યાના મહંત એવા અમારે ભીખા ભગત. બોલ ખોડિયાર માત કી, પરબના પીરની, સતરંગના પીરની, વિહલાનાથની. બાપા બાપા. અમારે પૂજ્ય બાપુ પણ પધાર્યા છે સાથે સતરંગથી, એમનું પણ. બાપુ પધારો પધારો બાપુ. એવું સાલથી સન્માનિત કરે છે અમારે પૂજ્ય બાપુ. બોલ પરબના પીરની જય, સતરંગના પીરની જય, વિહલાનાથની જય. અને અમારે ભૂપતભાઈ સુંદરભાઈ કેરાળિયા
ઉમૈયા વિદ્યા મંદિર એમના તરફથી આ પ્રસાદમાં ફાળામાં 11,000 રૂપિયા રોકડા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે ભૂપતભાઈનો બહુ સારો સહકાર છે લાવવા મૂકવા માટે અહીંયા જેને લક્ઝરી આપી છે. અને ખાસ વાત કહું કે અમને અહીંયા 24 કલાક પાવર આપ્યો છે. જ્યારે હું ભૂપતભાઈને મળવા ગયા મેન બાપુ ત્યારે મેં ભૂપતભાઈને એવું કીધું કે બાપુ અમારે અહીંથી ડાયરેક્ટ પાવર લેવો છે. ત્યારે ભૂપતભાઈએ અમને એવું કીધું કે મારી આ નિશાળની માલપાથી હું ડાયરેક્ટ નહીં, તમતાર મારા મીટરમાંથી પાવર લઈ લ્યો. 1 લાખ રૂપિયા તમતાર બિલ આવશે ને તો ભરી દઈશ. માં ખોડિયાર મને ઘણું દેશે. અને માં ભગવતી ખોડિયાર, હે માં ઉમૈયા, માં પરબનો પીર, પાળિયાદનો ઠાકર, હે તમારું અભર્ય ભરે અને તમારા અધૂરા કામ માં ભગવતી પૂરા કરે બાપા. હે અને અમારે સાંજીના ગ્રુપ 7 દિવસથી જેને બાપુએ આ સેવા આપી છે તો એમનું સાલથી સન્માન કરે છે અમારે પ્રકાશ બાપુને. બોલ પરબના પીરની સમૂહમાં બધાને બહુ સેવા આપીને રાતે બાપુ સંતવાણીમાં બહુ આનંદ કર્યો. ખાસ તો ભલે અમારે બધા ઓછા હતા પણ બાપુનો અમારે પ્રકાશ બાપુનો જેવો ભાવ હતો ને એવી હાંજાઈ મેં ભાવથી સંતવાણી કરી. એ મજા આવી અમને. એટલે અહીંયા જે પધાર્યા છો ઘડીક ઊભા થતા નહીં બાપા, બધાને સાથ સહકાર આપવાનો છે.